બગસરામાં ટાઉન હોલનું લોકાર્પણ. બગસરામાં ટાઉન હોલનું રિનોવેશન અંદાજિત 50 લાખને ખર્ચે રિનોવેશન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ તેમજ અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ તેમજ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા લોકાર્પણ કર્યું. આ રિનોવેશન બગસરા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં બગસરા નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન તેમજ ચીફ ઓફિસરે પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં એનસીસીના કેડરોને સન્માન આપી સન્માનિત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં બગસરાની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ હાજરી આપેલ. એવી રીબડિયા બગસરા નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ. આજે બગસરા નગરપાલિકાનો ટાઉન હોલ જે મેઘાણી ટાઉન હોલ નામેથી ઓળખાય છે એ ટાઉન હોલનું રિનોવેશનનું કામગીરી પૂરી કરી અને આજે આપણે અમરેલી જિલ્લાનું ગૌરવ અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે ખુલ્લું મૂકવાનું છે. ત્યારે આ કાર્યક્રમમાં જેવી કાકડિયા સાહેબ, ભરતભાઈ સુતરિયા, અતુલભાઈ કાનાણી, શહેર ભાજપની ટીમ, બગસરા શહેરના વેપારીઓ સબ બધા ઉપસ્થિત રહી અને કાર્યક્રમ સારો કરેલ છે.